ત્રિવિધ નામાવલીમાં રાજલીલા નું જે આવે છે ને તે આપણે રોજ વાંચીએ ને તો એમાં અષ્ટપટરાણીઓના નામમાં અષ્ટપટરાણીના નામ જોડે એક રોહિણી પતયે નામ આવે છે. તો એ વધારાનું નામ કેવી રીતે કહેવાય? પછી નથી, એ 16,000 જે પેલા જે 16,000 પ્રભુ વર્યા ને એમાં જે મુખ્ય જે છે એમનું નામ રોહિણી છે, એટલા માટે રોહિણી પતયે નમઃ. હા, એટલે રોજ વાંચીએ ને તો કઈક નવું લાગતું હતું ને એટલે મેં પૂછી દઉં. સુંદર. એટલે પ્રભુની પટરાણીઓ અને જે 16,000 પેલી રાજકુંવરીઓને પણ જે વર્યા ને રોહિણી પતયે પછી તરત 16 સહસ્ત્ર નાયિકા પતયે આવે એટલે મને નવાઈ લાગી. હા, એટલે સુંદર. જય શ્રી કૃષ્ણ. ચલો, પ્રેમલતા બેન. પારુલ બેન. જયભાઈ, ખૂબ સુંદર સમજાયું. અત્યાર સુધી જયારે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસના દિવસે જયારે જયઘોષ કરીએ ને ત્યારે એમાં ઓલું બિલ્વ મંગળાચાર્ય એવી રીતે બોલીએ, પણ એનું શું મિનિંગ એ ખાલી બોલી જતી હતી હું, પણ આજે આપના દ્વારા ખબર પડી. ખૂબ સુંદર, ખૂબ સુંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે? જેના પ્રશ્ન થઈ ગયા છે હેન્ડ ડાઉન કરી દો તો મને ખબર પડે કે કોના થઈ ગયા છે, કોણ નવું કરી રહ્યું છે. પારુલબેન, આપ પણ હેન્ડ ડાઉન કરો. ચલો, દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એ પૂછવું હતું કે તો પછી આપણે સાધન દીપિકામાં ગોપાલ મંત્રનું ઉલ્લેખ શ્રી ગોપીનાથજી કેમ કરી રહ્યા છે? એમાં કરી જ રહ્યા છે ને, તો એટલે મેં કીધું અત્યારે પણ ગોપાલ મંત્રની તો દીક્ષા અપાય જ છે ને. પણ ગોપીનાથજી એવું કીધું કે અમે વિષ્ણુ સ્વામી આચાર્ય છે એવું લખ્યું છે? ના, એવું નથી લખ્યું. એટલે આપણે આ માર્ગમાં એ મંત્ર તો સ્વીકાર થયો ભગવદ આજ્ઞાથી, બરાબર ને? એટલે એ મંત્રનો સ્વીકાર થયો ને આચાર્યત્વે ને કેવલ શ્રી મહાપ્રભુજી જે છે એમને 2 માર્ગના આચાર્ય પણ પોતે સ્વીકાર્યું. પણ આગળ જે ગાદી વધી એ તો પુષ્ટિ માર્ગની જ જે પરંપરા જે છે એ તો પુષ્ટિ માર્ગમાં જ આપે આગળ પ્રગટ કરી. કઈ 2 ગાદીઓ અલગ ના કરી કે એકને ગોપીનાથજીને વિષ્ણુ સ્વામીનું તિલક કર્યું ને એકને પુષ્ટિ માર્ગનું ગુસાઈજીને, એવું આપે કર્યું નથી. એટલા માટે આગળ કોઈ પણ આચાર્યએ કોઈ પણ બાલકે પોતાને પુષ્ટિ માર્ગના આચાર્ય તો પોતે ગણાવ્યા, પણ વિષ્ણુ સ્વામી મતાનુવર્તી એવું પોતે લખતા નથી. એ કેવલ શ્રી મહાપ્રભુજી છે. ચલો, ભારતીય. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારી એક રિક્વેસ્ટ હતી કે છે ને એકવાર આપે બધા આપણા જે નિત્યના પાઠ અને આપણે પુરુષોત્તમ સહસ્ત્રના માટે ટોટલ જેટલા પણ આપણા પુષ્ટિ માર્ગીય પાઠ છે, વલ્લભાખ્યાન છે, એ ટોટલ એક PDF શાયદ આપે મૂકેલી હતી ગ્રુપમાં કે, તો તે ગ્રુપમાંથી અમને ભારતીબેન કાનૂનગો છે ને એમના ગ્રુપમાં અમે લોકો જોઈન છીએ, તો એમના સત્સંગમાં એમે મૂકેલી હતી અને એ પાછી ડિલીટ થઈ ગઈ છે. તો પ્લીઝ આપ કદાચ હોય આપવા છે તો ધ્યાનમાં નથી કે કયું પુસ્તક જે હતું, એનું નામ યાદ છે પુસ્તકજીનું? પુસ્તકજી નહોતું, એ PDF જ હતું પૂરું. હા, એટલે PDF ના એ જે પુસ્તક જે છે એનું નામ થશે ને કઈ? હા, એ જ મને ખ્યાલ નથી આવતું. મને ભારતીબેને બી પૂછેલું કે તમને ખ્યાલ છે તો હું ગોતું, એમ પણ નથી ખ્યાલ આવતો. પણ એ મેં ખોયલું હતું ને તો એમાં મને સુંદર અવેલેબલ હોય જ છે. તમે કોઈ પણ આપણા પાઠના પુસ્તકજી લો તો એની અંદર શ્રી વલ્લભાખ્યાન, યમુનાજી પુરુષ. હા જયભાઈ, છે ને એકચ્યુઅલી એ બધું તો આપણા પાસે અવેલેબલ જ હોય, પણ આ કેવું આમાં મોબાઈલમાં હતું ને એટલે આપણે એની ટાઈમ ક્યારે પણ કઈ આપણને હોય તો તરત જ આપણે એમ કરી શકાય. એના માટે થોડુંક મને આ બધા શેમાં છે તો મોકલી દઈશ. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ચલો, સુંદર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલના માટે પંકજ બાવાની ઓલરેડી વિનંતી કરી છે. હજી આપે જણાવ્યું નથી આપ પધારશે કે નહીં.
કાલે ફરી એકવાર પૂછી લઈશ. જો આપ પધારશે તો આપના વચનામૃતનો ક્રમ રહેશે, નહીં પધારે તો કાલે 11 છે તો આપણે પાઠનો ક્રમ લઈશું. બરાબર, કે જે યમનાષ્ટક, સર્વોત્તમજી અને જે ગિરિરાજધારી અષ્ટક આદિ જે બધા નિત્યના પાઠો જે છે, નિત્યના પાઠના ક્રમ, તો એ આપણે જે છે એ 11 કંઈક વિશેષ ભગવદ નામ લેવું જોઈએ, તો એટલા માટે એ લઈશું. બરાબર, ક્યાં તો પછી જે છે 41 પદનો પાઠ યમુનાજીના રવિવાર છે અને 11 છે, તો યમુનાજીના 41 પદનો પાઠ જે છે એ પણ કરી શકીએ. તો જોઈએ જેમ પ્રભુ આગળ પ્રેરણા કરે એ રીતે. તો કાલે સત્સંગનો ક્રમ તો નહીં જ રહે, ક્યાં તો વચનામૃત, ક્યાં તો પાઠનો ક્રમ. બરાબર, અને સોમવારથી જે છે એ 252 અને શિક્ષાપત્ર, જેમ આ બે વૈષ્ણવો લે છે, ઉષાબેન અને કમલેશભાઈ, એનું જન્માષ્ટમી સુધી એ રીતે ક્રમ રહેશે. બરાબર, જન્માષ્ટમી નંદ મહોત્સવ અને 10મ સુધી. પછી 11 થી આપણો જે મૂળ સત્સંગ છે પ્રારંભ કરીશું. ખ્યાલ આવી? વચ્ચે વચ્ચે જ્યારે પણ અનુકૂળતા હશે તો કોઈ એકાદ દિવસ કેવી રીતે તો જોડાઈશું. જો કોઈ એક વિષય કોઈ એવી રીતે મળે. મારા મનમાં તો હજી ઘણું બધું છે. એકવાર મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ, એની હરિરાયજીની ટીકા લેવી છે. હરિરાયજીની બહુ સુંદર ટીકા છે, પણ આ બધું શું એક દિવસનો ક્રમ નથી. ભલે 4 જ શ્લોક છે, પણ એમાં ખાસ શું બધું ચિંતન છે. એટલે એની અંદર આખો જે છે નંદ મહોત્સવ થી લઈને રાસ પંચાધ્યાય, એટલે જેટલું આપણે ચિંતન કરવાનું છે 35 અધ્યાય, એ બધા જ એની અંદર આવી જાય છે. મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ, એટલે એમાં બહુ સમય જોઈએ. એના પછી એકવાર શ્રી ગિરિરાજજીનું જે ચિંતન કરવું છે, એકવાર 6ઠું વલ્લભાખ્યાન, એનું ચિંતન જો પ્રભુ કદાચ કરાવે કોઈ વાર. આ બધા મનના જે છે મનોરથ છે, પ્રભુ જ્યારે કરાવે ત્યારે કરીશ. પછી આ શૃંગારનું પણ આપણે હવે મસ્તકના શૃંગાર જે બધા જોયા, હવે કતરાનો ક્રમ એકવાર લઈશું. પછી કુંડલોનો ક્રમ, કયા કયા પ્રભુ કુંડલો ધરે, આપણને કુંડલની પણ સમજ હોવી જોઈએ કે કયા શૃંગાર જોડે કયા કુંડલ આવે, કર્ણફૂલ આવે, તો આ બધી સમજ હોવી જોઈએ. જો તમને એક સામાન્ય વાત કહું, અત્યારે હિંડોળાના દિવસ છે, બરાબર, તો અત્યારે પાગ, ફેંટા કે દુમાલા, આની સાથે હંમેશા કર્ણફૂલ આવે, એ આપણે લખેલું છે. પણ હિંડોળાના દિવસમાં એક વિશેષતા છે કે દોહરા કર્ણફૂલ આવે, કારણ કે ઉત્સવ છે. ઉત્સવના દિવસે એટલે એક જ કર્ણફૂલ ના આવે, પ્રભુને ઉપર પણ બીજા આવી રીતે કર્ણફૂલ આવે ને, દોહરા કર્ણફૂલ આવે ઉપર અને નીચે. ધારો કે પાગ, ફેંટા, દુમાલાના શૃંગાર જ્યારે હિંડોળાના દિવસોમાં હોય ને, ત્યારે એકલા કર્ણફૂલ એક સાદા ન આવે, દોહરા કર્ણફૂલ આવે. સમજ પડે છે? આ જેને શૃંગારમાં બહુ ડીપમાં સમજ પડતી હોય ને, એ લોકો માટે છે. જેને નથી સમજ પડી રહી અત્યારે, એ છોડી દેજો. આ જેને ખરેખર થોડી ઘણી પણ સમજ પડે છે શૃંગારની અંદર, એના માટે આ વસ્તુ કહી રહ્યો છું. તો શૃંગાર શાસ્ત્ર પણ બહુ વિશદ છે. આપણા માર્ગનું જે શૃંગાર શાસ્ત્ર જે છે ને, આ શૃંગારનું બધું બહુ વિશદ છે. જેટલું જાણીએ, જેટલું સમજીએ, એટલું ઓછું છે. પણ રસનો વિષય છે આ બધો. આ બધું જે છે રસનો છે. અને બીજું, કેવલ થિયરી નહીં, જેના ત્યાં ઠાકોરજી બિરાજતા હોય, જે ખરેખર પોતાના હાથે શૃંગાર કરતા હોય, જેને શૃંગાર કરવો ગમતો હોય, આ 3 કન્ડિશન છે. કે એક તો ઠાકોરજી બિરાજતા હોય, બીજું જ્યારે શૃંગાર કરતા હોય ને શૃંગાર કરવામાં રસ હોય, એના માટે આ બધું છે. ખ્યાલ આવે ને? ધારો કે ઠાકોરજી બિરાજતા હોય, શૃંગાર કરતા, પણ જેમ તેમ કરી દેવાના. પેલું મર્યાદા માર્ગમાં, તો મર્યાદા માર્ગના શૃંગારનો ક્રમ અને પુષ્ટિ માર્ગમાં સાવ અલગ છે. મર્યાદા માર્ગમાં તો ગમે તેમ માલાઓ ધરાઈ, ગમે તેમ માથા પર મુકુટ ધરાઈ દીધો, ગમે તેમ બધું ફૂલના માળો બધા ધરી દીધી એટલે પતી ગયું. એવું નથી. પુષ્ટિ માર્ગમાં એક એક વસ્તુની ભાવના છે, એક એક વસ્તુ ધરાવવાનો ક્રમ છે. કે આમ આવે એટલે આમ જ આવે, આની સાથે આમ આવે એટલે આમ જ આવે. આ બધા નિયમો છે. ખ્યાલ આવ્યો ને? એટલે 3 કન્ડિશન મેં કીધી કે ઠાકોરજી બિરાજતા હોય, શૃંગાર કરતા હોય. હવે ધારો કે ઠાકોરજી બિરાજતા હોય, પણ આપણે શૃંગાર કરતા જ ના હોઈએ, કોઈ સમયના લીધે કોઈ બીજું શૃંગાર કરતું હોય, હસબન્ડ વાઈફ હોય, તો એમાં ધારો કે હસબન્ડ શૃંગાર કરી લેતા હોય, વાઈફ જે છે એ રસોઈની સામગ્રીમાં કેમાં હોય, તો પછી એમને જરૂર રહી નહીં. અને એક છેલ્લી કન્ડિશન કે ઠાકોરજી જ નથી,
ઠાકોરજીની સેવા જ નથી કરી, લાયક પૂછતા ઠાકોરજી જ નથી, તો એમને આ બધી જાણવાની કાંઈ જરૂર રહેતી નથી. એ સ્પષ્ટ મત છે. તો આ રીતે જે છે કે 3 કન્ડિશન જો ફૂલફિલ થઈ રહી છે અને શૃંગારમાં રસ છે આપને, તો આ બધું સમજવું જોઈએ. ખ્યાલ આવ્યો? શૃંગાર પણ બહુ અલગ આખો વિષય છે ઠાકોરજી. ઓહો, પાછા હેન્ડ રેસ થઈ ગયા. હા બોલો મમતાબેન. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમે કીધું કે આપણે ટોપીના દર્શનનું જણાવ્યું એ આમાં યુટ્યુબમાં દેખાશે કે આપના ગ્રુપમાં જે નંબર સેવ કરેલા છે એમાં દેખાશે, દર્શન થશે? શું કહો છો? આ ટોપીજીના દર્શન યુટ્યુબ પર થશે જયભાઈ? હા, કાલે યુટ્યુબ ઉપર આપ વિડીયોમાં જોઈ શકશો ને. હા હા હા, મેં કીધું આપનો નંબર સેવ નથી ને એટલે કદાચ ગ્રુપમાં બી થાય. નંબર ઉપર નહીં, એ યુટ્યુબ ની ચેનલ આપણે હા મૂકીએ. હા હા જી, હા જય શ્રી કૃષ્ણ. રીમાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે ગોળ કર્ણફૂલ હોય અને એની નીચે લટકણ હોય તો એ કર્ણફૂલમાં જ આવશે ને? લોલક બંધી છે. લોલકબંધી. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પણ દોલકબંધીમાં છે ને 2 પ્રકાર હોય. જો કર્ણફૂલની નીચે થોડો મોટા હોય ને, ધારો કે લટકન, તો કર્ણફૂલ નીચે આવે, લટકન ઉપર આવે. હો, ઘણા ઊંધું ધરતા હોય છે. કારણ કે તમે જેમ બુટ્ટીઓ પહેરો એટલે બુટ્ટીઓમાં કેવું હોય કે ગોળ નીચે પેલું લટકન નીચે આવે, ઠાકોરજીને ઊંધું હોય. ઠાકોરજીને જો નીચે લટકન મોટા હોય ને તો લટકન ઉપર આવે ને નીચે ગોળ આવે, એ કર્ણફૂલ. આ બી સમજજો. અને કર્ણફૂલ, અને જો કર્ણફૂલમાં નીચે નાના જ હોય, હું મારું કુંડલ બતાવીશ, જો 1-2 જ ખાલી મોતી હોય તો એ નીચેની બાજુ રહે. સમજ પડે છે ને? એટલે આ બી એક સમજવાનો પ્રકાર છે. કર્ણ જે લોલકબંધી છે એ પણ પાછા 2 પ્રકારના હોય. ખ્યાલ આવે છે? હા હા, ખ્યાલ આવ્યો. જય શ્રી કૃષ્ણ. આ બધું લઈશું કુંડલના પ્રકારોમાં, આ બધું બતાવીશું. પણ મને ડર એ છે કે આમાંથી કેટલા સાંભળી રહ્યા છે, કેટલા સમજી રહ્યા છે અને કેટલા સાચું સમજી રહ્યા છે. આ 3 વસ્તુ છે. સાંભળી નથી રહ્યા તો વાંધો જ નથી, પણ સાંભળી રહ્યા છે અને ખોટું સમજી રહ્યા હોય તો પછી પાછું એ પ્રોબ્લેમ થાય. કારણ કે આ બધું કેવું છે, થોડું ગહન વિષય છે, સહેલું નથી. એમ થોડું પ્રેક્ટિસ માંગે. જેને શૃંગારમાં સમજ હોય ને એની પ્રેક્ટિસ હોય ને તો વધારે ખ્યાલ આવે. અને એવા મને બહુ ઓછા લાગી રહ્યા હોય કે બધા બહુ ઓછા હોય આ બધું સમજનારા ને સમજીને કરનારા. એમ બહુ ઓછા જૂજ હોય આ બધા. બધાને ન જ સમજ પડે. મને હું કેટલો સમજી શકું છું. ચલો ભાવનાબેન. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. શ્રીભાઈ જય શ્રી કૃષ્ણ. આપને હમણાં કહ્યું કે દોહરા કર્ણફૂલ, તો અમારે 4 કર્ણફૂલ આવે છે, તો એ દોહરા ને 4 કર્ણફૂલ એક જ ને? એક જ. એને 4 કર્ણફૂલના શૃંગાર, એને દોહરા કહેવાય. અમારે 4 કર્ણફૂલ આવે, લખેલા આવે છે. હા, સુંદર. ચાલો, સરસ. આજે સારું એવું ચિંતન થયું. તો મને એવું લાગે છે કે જો હવે સમય મળશે તો આપણે હવે કુંડળના પ્રકારો લઈ લેવા જોઈએ. તો હવે જ્યારે શૃંગાર શિબિર કરીશું તો એમાં આપણે કુંડળના પ્રકાર સમજીશું. ઘણાને એવું હોય કે મત્સ્યાકૃતિ, મયુરાકૃતિ ને મકરાકૃતિ, 3 તો સાંભળ્યા હોય, જેને એ બી સાંભળ્યા હોય તો, પણ એના સિવાય પણ અમુક કૃતિઓ આવે, એ આપણે ત્યારે સમજીશું. કે જે ઘણાને ખબર જ નહીં હોય કે કદાચ એનું ચિંતન નહીં હોય, તો આપણે એ અલગ અલગ પ્રકારના કુંડલો પણ જોઈશું. બરાબર? તો જ્યારે આપણે કુંડળના પ્રકાર હવે લઈશું તો એમાં આપણે એ સમજીશું. એના પછી એકવાર કતરાનો પ્રકાર લઈશું. ચાલો, તો આશ્રયનું પદ લઈએ આજે. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બિના, સબ જગ માં જ અંધેરો ભરોસો,
દ્રઢાઈના ચરણના કેરો સાધન ઓર નહીં આકલી મેં જાસુ હોયની બેરો સુર કહા કહે દ્વિવિધા ધરો બિના મૂલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૈયા. સર્વે જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.